નમસ્તે બાળ મિત્રો, આજે આપણે એક વાર્તા જોઈશું. તેનું નામ છે મહેનતનું ફળ. એક શાંત અને સુંદર ગામ હતું, જ્યાં લોકો સરળ જીવન જીવી રહ્યા હતા. આ ગામમાં સુરેશ નામનો યુવાન રહેતો હતો. સુરેશ ખેડૂત હતો. તે પોતાનું ગુજરાન ખેતી કરીને ચલાવતો હતો. પરંતુ આ વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો અને એના ખેતરમાં પાક સારી રીતે થયો નહોતો. તેથી સુરેશ ચિંતિત રહેતો હતો કે હવે શું કરવું. એક દિવસ સુરેશ એના ઘરની બહાર બેઠો હતો, ત્યારે તેનો મિત્ર ચેતન ત્યાં આવ્યો. સુરેશ, તું શા માટે આટલો ચિંતિત છે? મારા ખેતરની હાલત ખરાબ છે. વરસાદ ઓછો થવાથી પાક સારો થાય એમ લાગતું નથી. સુરેશ, તારા હાથમાં શક્તિ છે. જો તું મહેનત કરે અને ખેતીની નવી પદ્ધતિઓ અપનાવે તો કદાચ તું આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે છે. સુરેશે ચેતનની વાત સાંભળીને નક્કી કર્યું કે તે હાર નહીં માને. સુરેશ બીજા દિવસથી જ ખેતરમાં કામ કરવા લાગ્યો. તે વહેલા ઉઠતો, ખેતરને સારી રીતે ખોદતો અને પાણી માટે નવી પદ્ધતિઓ અપનાવતો. તેની નાની બહેન જાનવી તેના પીવા માટે પાણી લાવે છે અને તેના સાથે વાતચીત કરે છે. ભાઈ, તું છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરી રહ્યો છે. મને તારા પર વિશ્વાસ છે કે તને જરૂર મહેનતનું ફળ મળશે. જાનવી બહેન, મહેનત ક્યારેય વ્યર્થ નહીં જાય. ભગવાન મારી મહેનતનું ફળ જરૂર આપશે. એક દિવસ સુરેશ ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે તેના બાપુજી ત્યાં આવ્યા. સુરેશ, આ ખેતરમાં પાક થાય એના માટે મારા જીવનમાં મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ કુદરત સામે હંમેશા હારી ગયો છું. બાપુજી, હું માનું છું કે કુદરત મહાન છે, પણ મહેનત અને ધીરજ ક્યારેય વ્યર્થ નથી જતા. સુરેશના આત્મવિશ્વાસે બાપુજી અને ગામવાસીઓમાં નવી આશા જગાડી. એક મહિના પછી સુરેશના ખેતરની હાલત બદલાઈ ગઈ. સુરેશે ખેતરમાં ખૂબ મહેનત કરી. તેની મહેનતના કારણે પાક ખૂબ સારો થયો. ગામના લોકો સુરેશના ખેતરને જોવા આવ્યા. અરે વાહ સુરેશભાઈ, તમારા ખેતરમાં તો ખૂબ સારો પાક થયો છે. સાચી વાત કરી હો. આ સુરેશભાઈની મહેનત રંગ લાઈ ખરી. હા, સાચે જ આ બધું મહેનતનું ફળ છે. હું આભાર માનું છું મારા મિત્ર ચેતનનો, જેણે મને પ્રેરણા આપી. સુરેશે પોતાની સફળતા ગામવાસીઓ જોડે વહેંચી. તે તમામને કહી રહ્યો હતો કે મહેનત અને નવી પદ્ધતિઓ અપનાવવાથી જીવનમાં કેવી રીતે બદલાવ આવે. આ વાર્તા સમજાવે છે કે જીવનમાં મહેનત એ જ સફળતાનો મંત્ર છે. મુશ્કેલીઓ કેટલી મોટી કેમ ના હોય, જો આપણે શ્રમ કરીશું તો સફળતા જરૂર મળશે. મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. મહેનતના ફળ મીઠા જ હોય છે.